શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 10 તથા 11। શ્લોક 10। અનેક વક્ત્ર નયનમ અનેક અદ્ભુત દર્શનમ અનેક દિવ્ય આભરણમ દિવ્ય અનેક ઉદ્યત આયુધમ। શ્લોક 11। દિવ્ય માલ્ય અંબરધરમ દિવ્ય ગંધ અનુલેપનમ આશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતઃ મુખમ। અનુવાદ: અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા। આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું। તે દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધી દ્રવ્યોવાળા વિલેપનવાળું હતું। બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું। ભાવાર્થ: આ બે શ્લોકમાં અનેક શબ્દનો પુનઃ થયેલો ઉપયોગ સૂચવે છે કે અર્જુન જે રૂપના દર્શન કરી રહ્યો હતો તેના હસ્ત, મુખ, ચરણ તથા અન્ય આવિર્ભાવોની કોઈ સીમા ન હતી। આ રૂપ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત જણાતું હતું, પરંતુ ભગવત કૃપાથી રથમાં બેઠેલા અર્જુન તેમના એક જ સ્થળેથી તેનું દર્શન કરી રહ્યો હતો। તે બધું કૃષ્ણની અચિંત્ય શક્તિના લીધે શક્ય બન્યું હતું। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।